હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું બંધન ઉર્જા તેના દાખલાઓની. લાસ્ટ લેક્ચરની અંદર થિયરી કમ્પ્લીટલી આપણે સ્ટડી કરેલી હતી. આજે તેના દાખલાઓની ચર્ચા આપણે કરીશું. એમાં શરૂઆત કરીશું મિત્રો આપણે ઉદાહરણ નંબર 13.3ની. પણ એ પહેલાં મિત્રો તમને અમુક જે હું દળ લખાવી દઉં છું, અમુક જે નોંધપાત્ર બાબતો લખાવી દઉં છું, એ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. અમુક કણોના દળની વાત કરેલી છે મિત્રો, જે તમારે યાદ રાખવાની છે. તો અહીંયા સાઈડમાં પ્રત્યેક દાખલા માટે તમારે આટલી વસ્તુ જે છે કમ્પલસરી યાદ રાખવાની રહેશે. હવે સૌપ્રથમ પ્રોટોનનું દળ, જેને આપણે m(p) વડે પણ દર્શાવીશ મિત્રો. અને આપણને ખબર છે કે ખાલી હાઇડ્રોજન હોય તો એમાં માત્ર ને માત્ર એક જ પ્રોટોન હોય છે, તો એને હું m(h) વડે પણ દર્શાવી શકું. પ્રોટોનનું દળ અથવા હાઇડ્રોજનનું દળ બંને એક જ સરખું છે. જે AMUની અંદર તમારે યાદ રાખવું છે મિત્રો, 1.007825 AMU. ત્યારબાદ મિત્રો સેકન્ડ છે માસ ઓફ ન્યુટ્રોન. એ પણ AMUની અંદર યાદ રાખવાનું છે, 1.008665 U. જનરલી આપણે જોતા છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનનો દળ લગભગ સમાન છે, પણ મિત્રો વેરિએશન જે આવે છે પોઈન્ટ પછીના 4-5 આંકડા પછીનું, એ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ મિત્રો, એ પણ AMUની અંદર યાદ રાખવાનું છે, જે નહિવત 0.000548 AMU. ત્યારબાદ મિત્રો 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 1 AMUને અનુરૂપ કેટલી ઉર્જા સંગ્રહ પામે, એ પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. 1 AMUને અનુરૂપ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સંગ્રહ પામે છે. 1 AMUને અનુરૂપ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સંગ્રહ પામે છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ કોઈક જગ્યાએ તમને હિલિયમના દળનો પણ ઉપયોગ થશે. એટલે બધી ડેટા તમને ઇનશોર્ટ તમને રકમની અંદર ક્યારેક આપેલા હશે. ક્લિયર? તો ક્યારેક હિલિયમનું દળ પણ ઉપયોગ થશે. તો હિલિયમના દળને હું લખું છું મિત્રો m(24Ag). એ પણ તમારે યાદ રાખવાનું રહેશે, 4.00. યાદ મીન્સ કે તમને રકમની અંદર ક્યાંક ને ક્યાંક આપેલું ન પણ હોય તો તમારે આ ડેટા સ્વીકારવાનો રહેશે તેમાંથી. અને 1 MU બરાબર કેટલા કિલોગ્રામ થાય એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આટલી બેઝિક વસ્તુ છે. તમારે ખાસ કરીને પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો ઉપયોગ આપણે અહીંયા વધારે કરીશું. ક્લિયર? બાકી બધું તો ઠીક છે. અને આનો ઉપયોગ થોડુંક વધારે કરશું. 1 AMUને અનુરૂપ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થશે. ચલો, ત્યારબાદ હવે ચર્ચા કરીએ મિત્રો ઉદાહરણ નંબર 13.3ની. સરસ મજાની રકમ છે. એમાંથી અડધો પોર્શન તો આપણે કરી ચૂકેલા છીએ. રકમ વાંચીએ એટલે આઈડિયા આવી જશે મિત્રો. એક એટોમિક માસ યુનિટ એટલે કે કૌંસમાં U ને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં મેળવો અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તો આ તો આપણે કરી ગયા છીએ. તેમ છતાં ફરી એકવાર યાદ કરી લઈએ. એક એટોમિક માસ યુનિટ એટલે કે 1 AMU, એટલે કે ખાલી U પણ લખી શકો અને MU લખી શકો. જેનો દર તમારે યાદ રાખવાનો છે 1.6605 × 10⁻⁻27 kg. આ છે તમને આપેલું દળ આપેલું છે. આને અનુરૂપ તમારે શું ગોતવાનું છે મિત્રો? ઉર્જા ગોતવાની છે. તો સાથે આઇન્સ્ટાઈનનું સમીકરણ યુઝ કરશો, E = mc². તો એમાં તમારે C નો પણ ઉપયોગ થશે. તો C એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે C કહી દઈએ. તો મિત્રો એને અનુરૂપ ઉર્જા તો માટે ઉર્જાનું સમીકરણ છે મિત્રો mc². એમની વેલ્યુ અહીંયા આપેલી છે મિત્રો તમને 1.6605 × 10⁻⁻27 અને C² એટલે Cની જો પરફેક્ટ વેલ્યુ લેશો મિત્રો તો Cની પરફેક્ટ વેલ્યુ આટલી થશે 2.9979
ઇન્ટુ 10⁸ તો મિત્રો તમે આ વેલ્યુ અત્યારે લેશું એટલે થશે 2.9979 ઇન્ટુ 10⁸ વર્ગ. ચલો સદરૂપ આપીએ. આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર પાછો ગુણ્યા આનો ગુણાકાર એટલે કે 2 વખત વર્ગ છે એટલા માટે. તો સમગ્ર પદનો જવાબ આવે છે 14.92 ગુણ્યા 10⁻11 જૂલ. જો વ્યવસ્થિત લખીએ મિત્રો તો આવું લખીએ કંઈ 1.492 35ની જગ્યાએ હું 4 લખી દઉં છું ગુણ્યા 10⁻, એક પોઈન્ટ ખસેડો એટલે 10⁻10 જૂલ. તો આ પહેલો જવાબ થયો મિત્રો. શેમાં? જૂલની અંદર. 1 એમયુને અનુરૂપ ઉર્જા જૂલની અંદર કેટલી થશે? 1.4924 ગુણ્યા 10⁻10. હવે આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ છીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે શું કરવું પડે મિત્રો? તો કે એને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે. પણ 1.6 એ ખરેખર 1.602 છે. 1.600 શું છે? 2 છે. તમને આ સમીકરણ લખી દઉં છું મિત્રો, બંને વચ્ચેનો સંબંધ લખી દઉં છું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. એને આપણે ભાગી દઉં મિત્રો તો તમારી પાસે આન્સર આવશે 0.9315 ગુણ્યા 10⁹. હવે જૂલ નહીં લખવાનું, એની જગ્યાએ લખવાનું છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમારી પાસે આન્સર આવશે મિત્રો 931.5. 3 પોઈન્ટ ખસેડો, 3 પોઈન્ટ આમાંથી ઓછા કરી નાખીએ એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 10⁶ એટલે મેગા થશે. તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ થઈ ગયું ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ બંને જે છે મિત્રો એ 1 એમયુ દળને અનુરૂપ તમને મળેલી ઉર્જાઓ છે. ત્યારબાદ રકમ વાંચીએ. આ પરથી 816O એટલે કે ઓક્સિજનની દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c²માં દર્શાવો. મિત્રો ખરેખર આપણે આવું લખીએ છીએ. આ 1 એમયુ દળને અનુરૂપ ઉર્જા છે ને, તો અહીંયા આના બરાબર આવું લખી શકાય. 1 એમયુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². જો બરાબર લખવું હોય તો, કારણ કે આ દળ છે, આ છે દળ, આ છે મિત્રો ઉર્જા. ઉર્જાના છેદમાં c² એટલે E બરાબર mc² સમીકરણ તમારી પાસે આવી જવું જોઈએ આને અનુરૂપ. ક્લિયર? એટલે આ દળ છે, આ ઉર્જા છે, છેદમાં c² એમને એમ રહેશે. તો તમારે મિત્રો એને અનુરૂપ દળ ક્ષતિને અનુરૂપ તમારે ઉર્જા શોધવાની છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c²માં. તો 1 એમયુ બરાબર આટલી MeV/c² થાય. તો એની દળ ક્ષતિ શોધી લ્યો. તો તમે એની દળ ક્ષતિ શોધી લો તો એને અનુરૂપ ઉર્જા કેટલી થશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો ચલો તો હવે વાત કરશું મિત્રો ઓક્સિજનની. 816 ઓક્સિજન માટે તો લખીએ મિત્રો આપણે હવે ઓક્સિજન માટે 816 ઓક્સિજનની દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા. મિત્રો તમને રકમની અંદર પહેલાં ઓક્સિજનના દળનું પ્રાયોગિક મૂલ્ય તમને આપેલું નથી. એ તમને આપેલું હશે પણ આ રકમની અંદર તમને અત્યારે આપેલું નથી, એક્ઝામની અંદર તમને આપશે. ક્લિયર? તો પહેલાં મિત્રો એ એક યાદ રાખી લેશું ઓક્સિજનના દળનું પ્રાયોગિક મૂલ્ય. ત્યાં આપણે ન્યુક્લિયસનું દળ કહીએ છીએ મિત્રો. ન્યુક્લિયસનું દળ એ તમારે યાદ રાખવાનું છે 15.9903 એમયુ. ક્લિયર? હવે આપણે તેના ઘટક કણો જે છે મિત્રો પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એનું દળ ગણી લઈ. પછી બેની અંદર જે તફાવત આવે એને અનુરૂપ દળ ક્ષતિ ગોતી લ્યો એટલે તમને કુલ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા પણ મળી જાય. તો મિત્રો ગણીએ તો આમાં ઝેડની સંખ્યા 8 છે, એની સંખ્યા 16 છે. તો એમાંથી ઝેડ બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ક્લિયર? તો અહીંયા બંનેની સંખ્યા 8 થશે. અહીંયા ન્યુક્લિયસની અંદર ઓક્સિજનના ન્યુક્લિયસમાં 8 પ્રોટોન અને 8 શું છે મિત્રો ન્યુટ્રોન છે. 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે.
ચલો તો પેલા 8 પ્રોટોનનું દળ ગણી લઈએ, એટલે કે ઝેડ ઓફ એમપી. ઝેડ એટલે 8 અને એમપી એટલે કે 1.00. હમણાં તમને લખાયું 7825. તો એ થશે મિત્રો કુલ 8.0626 mu. એવી રીતે એન ઓફ એમએન એટલે તેમાં રહેલા કુલ ન્યુટ્રોનનું દળ, ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે મિત્રો, અને એનું દળ આપણને ખબર છે 1.00866. જે થશે મિત્રો 8.06928 mu. ક્લિયર? હવે કરો બેનો દળવાળો નહીં, સરવાળો. તો અહીંયા કરી દે બંનેનો સરવાળો, નીચે જ કરી દઉં છું મિત્રો સરવાળો. માટે કુલ દળ એટલે કે ઝેડ ઓફ એમપી વત્તા એન ઓફ એમએન ઇઝ ઇક્વલ ટુ થશે 16.13188 mu. અહીંયા માત્ર તમારે લાંબા કેલ્ક્યુલેશન છે મિત્રો, બીજું કાંઈ નવીનમાં નથી. ક્લિયર? સો ડોન્ટ વરી મિત્રો. હવે તમારી પાસે ઓક્સિજનના દળનું પ્રાયોગિક મૂલ્ય એટલે કે ન્યુક્લિયસના દળનું પ્રાયોગિક મૂલ્ય આટલું છે, અને અહીંયા તમને ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ જે છે એ કુલ તમને આટલું મળેલું છે. તો આ બંનેની જ્યારે તમે બાદબાકી કરશો તમને શું મળશે? દળ ક્ષતિ મળશે. તો ચલો મિત્રો દળ ક્ષતિ શોધી લઈએ. માટે દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ઝેડ ઓફ એમપી વત્તા એન ઓફ એમએન માઇનસ ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ કેપિટલ એમ. આની વેલ્યુ છે મિત્રો 16.13188 માઇનસ આની વેલ્યુ છે 15.99053. કરો બેની બાદબાકી, બંનેની બાદબાકી કરશો તમારી પાસે જવાબ આવશે 0.14135 mu. આ મળી ગયું દળ ક્ષતિ. ક્લિયર? હવે તો તમને ખબર છે જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એક એમયુને અનુરૂપ જો ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આટલા એમયુને અનુરૂપ કેટલી? સિમ્પલ ત્રિરાશિ મૂકી દો તમે. માટે જરૂરી એવી બંધન ઉર્જા E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, જેને આપણે EB વડે દર્શાવી, બંધન ઉર્જા EB. તો ડેલ્ટા એમ છે મિત્રો 0.14135 અને આને અનુરૂપ બંધન ઉર્જા છે મિત્રો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કરો બેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કરશો તમારી પાસે જવાબ આવશે મિત્રો 131.66 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મળી ગઈ તેની બંધન ઉર્જા જે આપણે શોધવાની હતી. ક્લિયર? 931.66 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે પ્રતિ સી સ્ક્વેર દર્શાવતો એટલા દળને અનુરૂપ શું કહેવાય? ઉર્જા કહેવાય. હવે આવો નવો દાખલો મિત્રો એક સરળ મજાનો સિમ્પલ છે. ઉદાહરણ નંબર 13.2. રકમ એકદમ સિમ્પલ છે મિત્રો. તમારે માત્ર 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરવાની છે. 1 ગ્રામ દ્રવ્યને અનુરૂપ એટલે મિત્રો દળની વેલ્યુ અહીંયા તમને દળની વેલ્યુ 1 ગ્રામ છે એટલે કે 10⁻³ કિલોગ્રામ છે. સીની વેલ્યુ તમને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તમારે શોધવાની છે ઉર્જા એટલે કે MC સ્ક્વેર, એમ એટલે કે 10⁻³ સી સ્ક્વેર એટલે 3 × 10⁸ નો વર્ગ. એટલે 3 × 9 થશે, 8 × 16, 16માંથી 3 જાય એટલે કે 16, 16માંથી 3 જાય એટલે 3, એટલે કે 9 × 10⁻13 જૂલ, 13. ક્લિયર? આમ 1 ગ્રામ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર કેટલું થયું કહેવાય મિત્રો? 9 × 10⁻13 જૂલ. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો તમારે આને 1.6 × 10⁻19 વડે ભાગવાનું રહેશે. ક્લિયર મિત્રો? ચલો ત્યારબાદ સરસ મજાના દાખલાઓની ચર્ચા આગળ વધારીએ.
સ્વાધ્યાય 13.3 નંબરનો દાખલો. સેમ મેથડના દાખલા આવશે મિત્રો. બધાય રકમ જોઈએ. સૌપ્રથમ નાઇટ્રોજન ન્યુક્લિયસ એટલે કે 714N ની બંધન ઉર્જા આપણે શોધવાની છે, એટલે કે EB આપણે શોધવાની છે. એના માટે નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ મિત્રો, આ શું છે? નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ છે. નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ તમને આવું લખેલું હોય એટલે બીજું કાંઈ નથી મિત્રો. એ નાઇટ્રોજનના ન્યુક્લિયસનું શું છે? દળ છે. ક્લિયર? તો ન્યુક્લિયસનું દળ આપેલું છે. જો તમે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ શોધી લ્યો અને ત્યારબાદ બેની દળ સાથે શોધી લ્યો તો તમને ઉર્જાનું મૂલ્ય એટલે કે બંધન ઉર્જાનું મૂલ્ય તમને મળી જાય. તો સૌપ્રથમ પહેલાં એ જોઈ લઈએ કેટલા પ્રોટોન ને કેટલા ન્યુટ્રોન હોય છે મિત્રો. આ છે ઝેડની સંખ્યા. ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા. તો ઝેડ બરાબર 7 છે. હવે એમાંથી ઝેડ બાદ કરો એટલે કે 14માંથી 7 બાદ કરો એટલે તમારી પાસે ન્યુટ્રોનની સંખ્યા પણ મળી જાય. ક્લિયર? એટલે 14માંથી 7 બાદ કરશો એટલે તમારી પાસે ન્યુટ્રોનની સંખ્યા આવશે 7. એટલે બંનેની સંખ્યા કેટલી થશે? 7 થશે. તો સૌપ્રથમ એ લખીએ મિત્રો. નાઇટ્રોજનના ન્યુક્લિયસમાં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે. તો મિત્રો 7 પ્રોટોનનું દળ ગણી લઈએ. 7 પ્રોટોનના દળને આપણે Z(M)P વડે દર્શાવીએ છીએ. ઝેડની વેલ્યુ 7, પ્રોટોનની વેલ્યુ પ્રોટોનના દળની વેલ્યુ તમને ખબર છે 1.00785. એટલે તમારી પાસે આન્સર આવશે મિત્રો સરસ મજાનો 7.054 7.054 ત્યારબાદ તેમાં રહેલા ન્યુટ્રોનનું દળ, ન્યુટ્રોનના દળને આપણે N વડે દર્શાવીએ છીએ. N(Mn). ન્યુટ્રોનની સંખ્યા એ પણ 7. ન્યુટ્રોનનું દળ 1.00866. આ છે ન્યુટ્રોન દળ. છેલ્લે પાંચડો લખી દઈ. કરો બેનો ગુણાકાર તો તમારી પાસે જવાબ આવશે 7.060655 mu. ચલો બંનેનું દળ મળી ગયું. હવે નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે. નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ એટલે મિત્રો એ આપેલું છે તમને કેપિટલ M. આ થશે મિત્રો કેપિટલ M. ક્લિયર? હવે દળસતી તમે શોધી શકો છો. આ બેનો સરવાળો કરી નાખો તો તમને કુલ દળ પણ મળી જાય. ચલો અહીંયા સરવાળો કરી નાખી તો કુલ દળ પછી આપણે દળસતી શોધીએ જે આપણે રેગ્યુલર મેથડ છે એ પ્રમાણે. કરો બેનો સરવાળો તો થશે મિત્રો 7 ને 7 14.1154 mu. તો આ થયું મિત્રો Z(MP) વત્તા N(Mn) એટલે કે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ. આ છે તેના પ્રાયોગિક મૂલ્યનું કુલ દળ, આ તેના ઘટક કણોનું કુલ દળ. હવે દળસતી શોધ્યું છે મિત્રો તો આપણે કાંઈ નથી કરવાનું દળસતી શોધવા માટે. દળસતી Δm તમારે પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળમાંથી ન્યુક્લિયસનું દળ જે છે મિત્રો એ બાદ કરવાનું છે, જેને આપણે કેપિટલ M વડે દર્શાવેલા છે. તો આની વેલ્યુ તમારી પાસે છે 14.11543 માઇનસ ન્યુક્લિયસનું દળ છે મિત્રો 14.00307. બંનેની બાદબાકી દ્વારા તમારી પાસે આન્સર આવશે મિત્રો 0.11236 U. ક્લિયર? આ મળી ગઈ દળસતી. દળસતી મળી જાય તો મિત્રો ઉર્જા પણ મળે, બંધન ઉર્જા. તો નાઇટ્રોજન માટેની બંધન ઉર્જા E(B) = Δ(mc²) એટલે કે તેને અનુરૂપ ઉર્જા, દળસતીને અનુરૂપ ઉર્જા Δm છે મિત્રો. Δm એની વેલ્યુ તમારી પાસે છે 0.11236 × c². એની અનુરૂપ મિત્રો ઉર્જા છે 931.5
મેગા ઇલેક્ટ્રોન એટલે તમારે સિમ્પલ જ કરવાનું છે ભાઈ. 1 AMUને અનુરૂપ આપણે જાણીએ છીએ કે ભાઈ 1 AMUને અનુરૂપ કેટલી ઉર્જા છે? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આટલું દળ આવ્યું ડેલ્ટા એમ. ડેલ્ટા એમને અનુરૂપ કેટલી? નાનકડી 83 જ મૂકવાની છે. આ 83 દ્વારા તમારે આમ જ થશે. આ બેનો ગુણાકાર કરશો તો તમારી પાસે જવાબ આવશે મિત્રો 104.66 4 મેગા ઇલેક્ટ્રોન. થોડુંક વ્યવસ્થિત લખીએ મિત્રો. 104.66ની જગ્યાએ હું 7 કરી નાખું છું. 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ બંધન ઉર્જા EB નાઇટ્રોજનના ન્યુક્લિયસ માટે. આ થયો આન્સર. તો સેમ મેથડ મિત્રો બધાની અંદર સેમ જ વસ્તુ કરવાની છે તમારે કે નાઇટ્રોજનનું ન્યુક્લિયસનું કુલ દળ આપેલું પ્રાયોગિક કુલ પ્રોટોન ન્યુટ્રોનનું દળ શોધી લો, એને અનુરૂપ દળ સાથે શોધી લો, દળ સાથે અનુરૂપ બંધન ઉર્જા મળી જાય. ક્લિયર? આવા દાખલાઓની ચર્ચા આપણે આગળ વધારીએ સ્વાધ્યાય 13.4ની અંદર. એ જ મેથડનો મિત્રો દાખલો છે, સેમ મેથડનો. આમાં એક સાથે બે તત્વો માટે તમારે બંધન ઉર્જા ગણવાની છે, એ પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. એમાંનું એક તત્વ છે Fe અને બીજું તત્વ છે Bi. અને બંનેના ન્યુક્લિયસનો દળ તમને અહીંયા આપેલા છે. આ છે Feના ન્યુક્લિયસનું દળ અને આ છે Biના ન્યુક્લિયસનું દળ. તો સૌપ્રથમ આ બેના એમ આપેલા છે. તમારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે. એ શોધી નાખો, પછી દળ સાથે શોધી નાખો એટલે તમને બંધન ઉર્જા મળી જાય. વાત કરીએ સૌપ્રથમ પહેલા તત્વની. પહેલું તત્વ છે મિત્રો ફર્સ્ટ વન 2656 Fe. એના માટે બંધન ઉર્જા. આના ઉપરથી પહેલાં મિત્રો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધી લઈ. આના માટે ઝેડની વેલ્યુ છે 26, એની વેલ્યુ છે 56. માટે આના ઉપરથી એનની વેલ્યુ થશે A - Z એટલે કે 56 - 26 એટલે 30. આ મળી ગઈ ન્યુટ્રોનની સંખ્યા. આ છે પ્રોટોનની સંખ્યા. આ છે મિત્રો પ્રોટોનની સંખ્યા અને આ છે ન્યુટ્રોનની સંખ્યા. તો આને અનુરૂપ પહેલાં આપણે દળ શોધી લઈ કે આટલી ખબર પડી ગઈ છે આપણને કે Feની અંદર 26 પ્રોટોન છે અને 30 કેટલા છે? ન્યુટ્રોન છે. તો સેન્ટેન્સ સ્વરૂપે લખવું તો ઠીક છે, બાકી ચાલશે. લખી દઈએ આપણે 2656 Feમાં અથવા એના ન્યુક્લિયસમાં 26 પ્રોટોન અને 30 ન્યુટ્રોન છે. એ બેનું દળ શોધી લઈએ આપણે. 26 પ્રોટોનનું દળ એટલે Z(MP). Z એટલે પ્રોટોનની સંખ્યા અને MP એટલે 1.007825. તો આનું દળ થશે મિત્રો 26.20 345 MU. અને ન્યુટ્રોનનું દળ શોધી લઈએ. N(Mn). એનની સંખ્યા છે, ન્યુટ્રોનની સંખ્યા છે 30. અહીંયા બંનેની સંખ્યા સમાન નથી મિત્રો, ધ્યાન આપજો. અને તેનું દળ 1.008665. અને એનું કુલ દળ થશે મિત્રો 30.25995 MU. કુલ દળ શોધી લ્યો. સરવાળો કરી દો બેનો સરવાળો કરી દો મિત્રો, તો તમને કુલ દળ મળી જાય. એ થશે મિત્રો 56.4634 MU. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ Z(MP) વત્તા N(Mn). હવે તમારી પાસે દળ સતી આરામથી મળી શકે. ડેલ્ટા M આ માઇનસ M(Fe). મિત્રો આ તમને આપેલું છે M(Fe) એટલે કે અહીંયા લખી દઉં M(Fe) અને આ છે મિત્રો M(Bi) એટલે કે આયનના ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે. ચલો બંનેની બાદબાકી કરી બતાવીએ. આ થશે મિત્રો 56.4634 માઇનસ એના ન્યુક્લિયસનું દળ આપેલું છે મિત્રો 55.934939. બંનેની બાદબાકી તમારી પાસે આવશે મિત્રો 0.528461.
AMU। આ મળી ગઈ દળ શક્તિ। આ દળ શક્તિને અનુરૂપ એની બંધન ઊર્જા E of B is equal to delta MC square। डेल्टा एम મળ્યું છે મિત્રો 0.528461 ગુણ્યા 931.5 કરી જ નાખવાનું, બીજું કાંઈ ગણતરી કરવાની નથી તમારે। જેનો જવાબ આવશે મિત્રો 492.26142 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને આપણે થોડાક પદોની અંદર લખીએ તો 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ। આ થઈ ગઈ બંધન ઉર્જા મિત્રો। કોના માટેની બંધન ઉર્જા મળી? આ આયન માટેની, એટલે કે 2656 Fe માટેની બંધન ઉર્જા। આવી જ રીતે મિત્રો BI માટે શોધી બતાવીએ। ચલો, તેના ન્યુક્લિયસનું દળ અહીંયા આપેલું છે, ક્લિયર? એને પાછળ લખી દઈએ એટલે આઈડિયા આવે। નેક્સ્ટ છે નંબર 2, 83/209 BI માટે, અને તેના ન્યુક્લિયસનું દળ મિત્રો લખી દઉં છું અહીંયા। ન્યુક્લિયસનું દળ માસ ઓફ BI, તેના ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે 208.980 388 U, ક્લિયર? તો સૌપ્રથમ મિત્રો આમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધી લઈએ। ચલો, આમાં આપણને ખબર છે Z બરાબર શું છે 83 અને A બરાબર છે 209, તો આના ઉપરથી તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે A - Z, એટલે કે 209 - 83। 209 - 83 કરશો તો તમને ન્યુટ્રોનની કુલ સંખ્યા મળી જશે 126। આ થઈ ન્યુટ્રોનની સંખ્યા। તો મિત્રો Z એટલે પ્રોટોનની સંખ્યા થઈ, અને આ એટલે કે ન્યુટ્રોનની સંખ્યા થઈ। એટલે 83 પ્રોટોન છે તેમાં, અને 126 ન્યુટ્રોન છે તેની પાસે। કેટલા પ્રોટોન છે મિત્રો? 83, અને ન્યુટ્રોનની સંખ્યા છે 126। તો સેન્ટેન્સ સ્વરૂપે લખી દઈએ સરળતા ખાતર કે 83/209 BI ના ન્યુક્લિયસમાં 83 પ્રોટોન અને 126 ન્યુટ્રોન છે। ચલો, તો એ 83 પ્રોટોન અને ન્યુટ્રોનનો દળ શોધી લઈએ। 83 પ્રોટોનના દળને મિત્રો આપણે દર્શાવીએ છીએ Z of MP, અને બાકીના ન્યુટ્રોનના દળને દર્શાવીએ છીએ N of Mn। પહેલાં પ્રોટોનનો દળ શોધી લઈએ। પ્રોટોનની સંખ્યા Z બરાબર 83 ગુણ્યા M of P 1.007825 કરો ગુણાકાર, એટલે કુલ જવાબ આવશે 83.649475 U। ત્યારબાદ અહીંયા 126ની સંખ્યા છે અને એનું દળ છે 1.008665, તો એના માટે કુલ દળ આવશે તમારી પાસે 127.09179 U। આ બંનેનો સરવાળો કરી દો એટલે કુલ દળ મળી જાય, જે થશે મિત્રો 210.658654 MU। આ થઈ ગયું Z of MP વત્તા N of Mn। આ દળ હંમેશા મિત્રો તેના ન્યુક્લિયસના દળ કરતાં વધારે જ આવશે, એ તમારે યાદ રાખવાનું છે, ક્લિયર? ચલો, બેનો સરવાળો મળી ગયો, તો આના ઉપર તમને દળ શક્તિ મળી જાય। તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ માઇનસ તેના ન્યુક્લિયસનું દળ M of BI। આની વેલ્યુ છે તમારી પાસે 210.658654 માઇનસ આનું દળ છે મિત્રો 208.980388। કરો બેની બાદ બાકી, તો તમારી પાસે જવાબ આવશે 1.760877 U। તો આપણો દળનો એકમ છે એટલે તો કમ્પલસરી આવશે જ તે। આ થઈ ગઈ બંધન ઉર્જા, ક્લિયર? આ થઈ ગઈ બંધન ઉર્જા, સોરી દળ શક્તિ। આના ઉપરથી આપણે બંધન ઉર્જા શોધવાની છે।
શોધી બતાવીએ બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, ડેલ્ટા M છે 1.760877 અને ગુણ્યા કરી જ નાખવાનું 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે તમારી પાસે જવાબ આવશે 1640.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તેને આપણે પૂર્ણાંક સંખ્યામાં પોઈન્ટ પછીના આંકડા ગણી લઈએ તો 0.25 એટલે 3 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મળી ગઈ મિત્રો બંધન ઉર્જા. હવે અહીંયા કે તમારે હજી સુધી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવાની વાત નથી કરેલી, માત્ર ને માત્ર બંધન ઉર્જાની જ વાત કરી છે. જો મિત્રો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવાની કે તો અહીંયા જે બંધન ઉર્જા મળેલી છે એને ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે એ વડે ભાગવાનું રહેશે. એટલે કે આ ઉર્જાને તમે 209 વડે ભાગી નાખો એટલે EBN મળી જાય. EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એટલે મિત્રો એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. EBને તમે એ વડે ભાગો એટલે EBN મળે, અને એ પ્રત્યેક પ્રોટોન કે પ્રત્યેક ન્યુટ્રોનને છૂટી કરવા માટેની કુલ ઉર્જા થશે. તો આથી મિત્રો અમુક દાખલાઓની ચર્ચા, આવા જ અમુક દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ કન્ટિન્યુ રાખીશું, અને ત્યારબાદ બંધન ઉર્જાને લગતી જે બાકીની માહિતી છે તેનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું.